मैं શેરડીનો રસ પીવા ગયો અને ત્યાં અમને પુષ્પારાજ મળ્યો હતો અને પુષ્પારાજ આજે શેરડીનો રસ પીવાડવાનો હતો અને પુષ્પારાજ આજે જ અમારા માટે શેરડીનો રસ કાઢવાનો છે એવું મને કહેતો હતો કે આજે હું તમને શેરડીનો રસ મારા જાતે હું તમને પીવાડવાનો છે અને ત્યાર પછી એના મોટા ભાઈ અમારા માટે શેરડીનો રસ કાઢતો હતો અને પુષ્પારાજ શેરડીનો રસ આલવા માટે કસ્ટમરને ગયો હતો તેના માટે અહીંયા એનો મોટો ભાઈ રસ કાઢતો હતો અને રસ પીને અમારે જવાનું છે ઘરે તો ઘરે આવી ગયા હતા અને ત્યાર પછી તમે જોઈ શકો કે અત્યારે અમારા ગામડાના અંદર વરસાદ પડ્યો છે અને ઘણો બધો વરસાદ પડ્યો તો તેના માટે આપણે ઘરની ઉપર ચડી ગયા હતા। તમે જોઈ શકો અત્યારે વાવાઝોડો અને વરસાદ સાથે બંને આવે છે તો ઘરના અંદર જતું રહેવાનું છે અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે જંગલના અંદર એકદમ સન્નાટું થઈ ગયું હતું અને તમે જોઈ શકો અત્યારે વરસાદનો માહોલ ઘણો બધો સારો છે અને ખરાબ પણ કહી શકીએ છીએ। તમે જોઈ શકો અત્યારે તો કેટલું બધું શાંત વાતાવરણ થઈ ગયું છે અને શાંત વાતાવરણના અંદર વાવાઝોડું પણ છે તો આપણે સૌથી પહેલાં જે પણ પવનમાં ઉડી જાય એવું છે તો ઘરમાં મૂકી દેવું પડશે। અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું, કેમ તો આપણે આ વ્લોગ આટલો જ બનાવો છે કેમ તો વાવાઝોડું